જ્યારથી મોરબી નગરપાલિકા સુપરસીડ થઈ છે ત્યારથી મોરબી નગરપાલિકા જાણે પોતાની જવાબદારી નિભાવવામાં વારંવાર નિષ્ફળ નીવડતી હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે ફરી એકવાર મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નિત્યાનંદ સોસાયટીમાં આ જ રીતની પરિસ્થિતિ સામે આવી છે, જેમાં નિત્યાનંદ સોસાયટીમાં ઘણા સમયથી પીવાના પાણીની પાઇપલાઇનમાં પાણી ન આવતું હોવાથી અનેક ફરિયાદો કરવામાં આવી હતી, છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા અંતે સ્થાનિકો દ્વારા સ્વખર્ચે આ પાઇપલાઇન રિપેર કરવાનું નક્કી કરાયું હતું, જેમાં પાઇપલાઇન રિપેરિંગ દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇનમાંથી 2 જેટલા મૃત કબૂતરો નીકળ્યા હતા। ત્યારે રિપેરિંગ તો ઠીક, પરંતુ જે પાઇપલાઇન થકી પાણી મળે છે તેનું ફિલ્ટર કરવામાં આવતું હોય છે, ત્યારે ફિલ્ટર પ્લાન્ટમાં પણ કઈ રીતે ફિલ્ટર થાય છે તેના પર પણ સવાલો ઊભા થયા છે, કેમ કે 2 જેટલા મૃત કબૂતરો ઘણા સમયથી આ પાઇપલાઇનમાં હતા અને આ પાઇપલાઇનનું અનેક લોકોએ પાણીનો ઉપયોગ પણ કર્યો હતો। ત્યારે લોકોના આરોગ્ય પર પણ સવાલો ઊભા થાય છે અને મોરબી નગરપાલિકાએ આ બાબતે ધ્યાન દોરીને ફિલ્ટર પ્લાન્ટ છે તેનું પણ ચેકિંગ કરવું અને જરૂરી જે કર્મચારીઓ છે તેની પણ તપાસ કરવામાં આવે તે પણ અત્યંત જરૂરી બની ગયું છે।